આઈવીએફ એટલે શું તે કોને કરાવવાની જરૂર પડે છે? નેચરલ પ્રેગ્નન્સીમાં જે પ્રોસેસ ફેલોપિયન ટ્યુબમાં થાય છે તે જ પ્રોસેસ આઈવીએફમાં લેબમાં કરવામાં આવે છે. એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું લેબમાં જ મિલન કરાવીને ગર્ભ બનાવવામાં આવે છે. આ ગર્ભને સ્ટ્રિક્ટ કન્ડિશનમાં વિકાસ થવા દેવામાં આવે છે અને 5 દિવસના ગર્ભને ગર્ભાશયની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે, જેને આઈવીએફ કહેવાય છે. તો આઈવીએફ કરાવવાની જરૂર કોને પડે છે? પહેલું કારણ છે કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી, એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેના બધા જ રિપોર્ટ્સ નોર્મલ હોવા છતાં પ્રેગ્નન્સી ના રહેતી હોય. ઘણીવાર નેચરલ માટે ટ્રાય કરી ચૂક્યા હોય છતાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય. ઘણી બધી વાર આઈયુઆઈ પણ કરાવેલું હોય છતાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય. સ્ત્રીની બંને નળી બ્લોક હોય, આવા કેસમાં આઈવીએફની જરૂર પડે છે. અથવા તો સિવિયર મેલ ફેક્ટર, એટલે કે પુરુષના વીર્યમાં સ્પર્મની માત્રા એકદમ નહિવત હોય અથવા તો ઓછી હોય, આવા કેસમાં પણ આઈવીએફની જરૂર પડે છે. લગ્નના 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ થઈ ગયા હોય છતાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય, આવા બધા જ કેસમાં આઈવીએફની જરૂર પડે છે.